ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે IHIPના આંકડા છે એ મુજબ ડિક્લેર કરવામાં આવતા હોય છે મુજબ તમામ આરોગ્ય કેન્દ્ર ઉપરાંત PDO-PKH ખાતે નોંધાતા રોગચાળાના આંકડા મુજબ ગત સપ્તાહે શરદી ઉધરસના 778 કેસ ઉપરાંત સામાન્ય તાવના 838 કેસ અને ઝાડા ઉલટીના 338 કેસ જે છે એ નોંધાયેલા છે. આ ઉપરાંત ટાઇફોઇડના 3 કેસ નોંધાયેલા છે, જ્યારે કોઈપણ પ્રકારનો મરડો ઉપરાંત કમળો કે કોલેરાના 1 પણ કેસ નોંધાયેલા નથી. તે સારી બાબત કહી શકાય. આ ઉપરાંત ખાસ કરીને વાહકજન્ય રોગચાળાની વાત કરીએ તો મેલેરિયા, ચિકનગુનિયા કે ડેન્ગ્યુના 1 પણ કેસ ગત સપ્તાહે નોંધાયેલા નથી. ઉપરાંત જોવા જઈએ તો મેલેરિયા શાખા દ્વારા કુલ જે છે 33,386 ઘરોનું સર્વેલન્સ જે છે ખાસ કરીને પોરાનાશક કામગીરીનું એ કરવામાં આવેલ હતું. એ અનુસંધાને જોવા જઈએ તો કુલ 186 ઘરોમાં ફોગિંગની કામગીરી પણ જે છે આપણા દ્વારા કરવામાં આવી છે. સાથે જોવા જઈએ તો 232 જેટલા રહેણાંકના અને 251 જેટલા કોમર્શિયલ એકમોને જે છે મચ્છરના ઉત્પત્તિ અથવા પોરા માટે નોટિસ જે છે આપવામાં આવી છે. આ ઉપરાંત ખાસ કરીને પાણીજન્ય રોગચાળાના અટકાયતી પગલાંના ભાગરૂપે 2,641 જેટલી રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવી છે, જેમાં જ્યારે વ્યક્તિના ઘરે અથવા જે તે વિસ્તારની અંદર નળ આવે ત્યારે પાણીની અંદર ક્લોરિનની માત્રા ક્લોરોસ્કોપ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે.